નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। તંત્રની ઉદાસીનતાનો નમૂનો બન્યો રેલવે ઓવરબ્રિજ। ખખડધજ હાલતમાં લોકો પર જોખમ મંડરાઈ રહ્યું છે। કરજણનગરને નેશનલ હાઈવે 48 સાથે જોડતો અને નવા બજાર તરફ જતો રેલવે ઓવરબ્રિજ હાલ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે। આ બ્રિજ પરથી રોજિંદા હજારો વાહનો પાદરા અને વાગરા તરફ અવર જવર કરે છે, પરંતુ બ્રિજ ઉપર લગાવવામાં આવેલી લોખંડની એંગલ અને ચેનલો ખખડધજ હાલતમાં પહોંચી ગઈ છે। વાહનો પસાર થાય ત્યારે ભારે ધડાકાભેર અવાજો સંભળાય છે, જેના કારણે આસપાસની સોસાયટીઓમાં ખાસ કરીને રાત્રિના સમયે લોકો ચોંકી ઉઠે છે। અવાજ એટલો જોરદાર હોય છે કે જાણે કોઈ મોટો અકસ્માત થયો હોય તેવી લાગણી થાય છે। ચોમાસા દરમિયાન રોડ પર પડેલા ખાડા માંડ પુરાયા છે, ત્યારે હવે બહાર નીકળી ગયેલી એંગલો વધુ જોખમકારક બની છે। વાહન પસાર થાય ત્યારે એંગલો ઉછળી બહાર આવે છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિ છે। નવાઈની વાત એ છે કે લાંબા સમયથી આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્રનું ધ્યાન આ તરફ ગયું નથી। કહેવાતા મોટા અધિકારીઓ પણ આ બ્રિજ પરથી અવરજવર કરતા હોવા છતાં સમસ્યા યથાવત છે। સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા તાત્કાલિક બ્રિજ ઉપરની જર્જરિત એંગલોની મરામત કરવામાં આવે, જેથી વાહન ચાલકોને સ્થાનિકોને રાહત મળી શકે। આજે રેલવે પાસે જે રેલવે ઉપર બ્રિજ આવેલો છે, એ બ્રિજ થોડા સમય પહેલા ઘણા ખાડા પડી ગયા હતા, તો રજૂઆત કર્યા બાદ ખાડા ધેમધેમ કરીને પૂર્યા। ત્યારબાદ અત્યારે જે બ્રિજ પર આવેલી ચેનલો એટલી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, એટલો અવાજ કરે છે કે આજુબાજુ સોસાયટીવાળા થાકી ગયા છે અવાજથી। આ બ્રિજ પરથી એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ જેવા ક્લાસ 1 અધિકારીઓ અવર જવર કરતા હોય છે, તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી। તો શું આ અધિકારીઓ કોઈને અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? અકસ્માત થયા પછી આ કામ કરશે? કોઈ પ્રજાનું મોત થયા પછી કામ કરશે? તો વહેલામાં વહેલી તકે આ ચેનલો જે ઉખડી ગઈ છે, અવાજ કરે છે, એને બંધ કરવા પ્રજાની માંગણી છે। સમસ્યામાં એવું છે કે આ એક કરજણ નવા બજારથી લઈ અને હાઈવેને જોડતો રોડ છે। બીજો એક બ્રિજ છે કરજણ નવા બજારથી લઈ અને મિયા ગામને જોડતો। હવે હેવી વ્હીકલોના લીધે એ રોડ બંધ કરેલ છે। આ જે રસ્તો છે એ ખાડાનું સામ્રાજ્ય છે, એટલો જર્જરિત થઈ ગયો છે કે રાત્રે તો અત્યારે આજુબાજુના રહીશોને એવું લાગી રહ્યું છે કે મોટું કોઈ અકસ્માત થઈ રહ્યો। તમે જોઈ શકો છો, આ તમે જુઓ, એ પટ્ટા તો રાત્રે એવું લાગે તૂટીને હમણાં પડશે। નીચે આવેલો છે રેલવે ટ્રેક, એટલે તંત્રને તો કદાચ દેખાતું હોય કે નહીં દેખાતું ખબર નથી, પણ અહીંયા જ ગવર્મેન્ટ ઓફિસો આવેલી છે બધી। અહીંયાથી ગવર્મેન્ટ ઓફિસરો જતા હશે, મોટા અધિકારીઓ જતા હશે, બધા અહીંયાથી જતા હશે, પણ એમના ધ્યાને કેમ નથી આવતું? એક સામાન્ય નાગરિકના ધ્યાને આવતું હોય તો કેમ નથી આવતું? શું રાહ જોઈને બેઠા છે કે ક્યારે અકસ્માત થાય, કોઈ મરી જાય ત્યારે રિપેર થશે? આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન આવવું જોઈએ। કિરણ પરમાર।